નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તિલકવાડા એપીએમસી હોલ ખાતે નાંદોદ વિધાનસભા કોંગ્રેસ પ્રભારી નરેન્દ્ર રાઠવાની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 50થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. સાથે જ નવા હોદ્દેદારોને નિયુક્તિપત્ર એનાયત કરાયા છે. ગુજરાત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ દ્વારા નર્મદા જિલ્લા 3 તાલુકાના પ્રભારી તરીકે મારી નિમણૂક કરી છે, જેની આજે ફર્સ્ટ મિટિંગ અમે તિલકવાડા ખાતે કરી રહ્યા છે. અને આ મિટિંગની અંદર કોંગ્રેસ જિલ્લાના હોદ્દેદાર, તાલુકાના હોદ્દેદારો, અનેક ફ્રન્ટલના જિલ્લા તાલુકા પ્રમુખશ્રીઓ સાથે મળી આ સંગઠન સૂચન અંતર્ગત જે જવાબદારી પોતપોતે કેવી રીતના નિભાવવાનું એ બાબતમાં ખૂબ ગહેરી ચર્ચા થઈ અને સંગઠન મજબૂત થાય અને તાલુકા જિલ્લા પંચાયત આવનારા વિધાનસભાની અંદર જીતે એવી અપેક્ષા છે. આજના તિલકવાડા તાલુકાની અંદર તિલકવાડા કારોબારી સમિતિમાં મિટિંગ અમે યોજાઈ. એમાં અમારા પ્રમુખ શ્રી કપૂરભાઈ, નવા પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ રાઠવા સાહેબ, અમારા એના વાઇસ ચેરમેન ચંદ્રકાંતભાઈ ને અમારી જે હમણાં ટીમ, નવા બધા હોદ્દેદારો જે અમે નિમણૂક કર્યા છે એ બધાને ફંટલના સૌના પ્રમુખ, જે આગળની તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત એના માટે લડવા અને માઇક્રો પ્લાનિંગ કરવા માટે હમણાં બેઠા હતા, મિટિંગ કરી. ને એની અંદર જોડે જોડે 50થી 100 માણસ બીજેપી અને આમ આદમીના માણસો અમારી જોડે ફેસ પહેરીને જોડાવામાં આવ્યા છે તિલકવાડા તાલુકાની અંદર. એ બધાથી સૌને અમે મળીને બધું આ વખતે અમારી તિલકવાડા તાલુકા પંચાયત બનાવવાની પૂરેપૂરી કોશિશ, 100% તિલકવાડા તાલુકા પંચાયત અમારી બનશે કોંગ્રેસની, એટલું જ આજ રોજ તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તિલકવાડા એપીએમસી ખાતે મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં તિલકવાડા તાલુકાના જોડેશ્વર ગામના, કારેલી ગામના તેમજ ઓરંબિયા ગામના યુવાનો અમારી સાથે કોંગ્રેસમાં જોડાયા છે. અને આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમે ફૂલ જોશમાં જીતીશું. આજ રોજ તિલકવાડા ખાતે તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટેનું એક આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર આપણા તિલકવાડા તાલુકાના પ્રમુખ શ્રી કપૂરભાઈ, તેમજ જિલ્લાના પ્રમુખ રંજીતભાઈ, તેમજ દેવાલિયાના પ્રમુખ શ્રી અને પૂર્વ તિલકવાડા પ્રમુખ રાજુભાઈ હાજર રહ્યા હતા. આજે ભવિષ્યની અંદર જે ટૂંક સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવવાની છે એના સંદર્ભમાં આજે એક બેઠક યોજી હતી. અને આ બેઠકની અંદર તિલકવાડાના જે મૂળ કોંગ્રેસી છે કાર્યકર્તાઓ, તે 200થી 500 કાર્યકર્તાઓ આજે આગળ હાજર રહ્યા હતા. તેમજ ભાજપના અને આમ આદમી પાર્ટીના 100થી વધારે કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની અંદર જોડાયેલા છે. અને 100% જે માહોલ જોઈને એવું લાગે છે કે ભવિષ્યની અંદર 101% તિલકવાડા કોંગ્રેસ પાર્ટી મજબૂત રીતે ચૂંટણી લડશે અને તાલુકા પંચાયત પણ તિલકવાડા કોંગ્રેસ સમિતિ જીતશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.